શું તમે જાણો છો કે પૃથ્વીની સૌથી ઠંડી જગ્યા એન્ટાર્કટિકા છે? અહીંનું તાપમાન એટલું નીચું આવી જાય છે કે માણસનો શ્વાસ જામી જાય. એન્ટાર્કટિકા પૃથ્વીનો સૌથી સદન કોન્ટિનેન્ટલ છે અને આ બરફથી ઢંકાયેલ છે. અહીંયા ગરમીમાં પણ તાપમાન -20 ડિગ્રીથી નીચે રહે છે, જ્યારે ઠંડીની ઋતુમાં -60 ડિગ્રીથી નીચે રહે છે. અત્યાર સુધીનું સૌથી ઠંડુ તાપમાન 1983માં જોવા મળેલ, જ્યારે સોવિયત સંઘના વોચડોગ સ્ટેશન ઉપર થર્મોમીટરે -89.2 ડિગ્રી સેલ્સિયસ બતાવેલ હતું. અહીંયા માણસની કોઈ સ્થાયી કોલોની નથી, ફક્ત વૈજ્ઞાનિક અને રિસર્ચર જ રહે છે. આટલી ઠંડીમાં ના તો કોઈ ઝાડ ઉગે છે અને ના કોઈ જીવજંતુ રહી શકે છે. છતાં પેંગ્વિન અને સીલ જેવા અમુક જાનવર અહીંની બર્ફીલી દુનિયામાં પોતાનું જીવન વિતાવે છે. એન્ટાર્કટિકાને પૃથ્વીનું ફ્રીઝર કહેવામાં આવે છે અને આ જ આપણા પૃથ્વીના તાપમાનને સંતુલિત રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે. તો મિત્રો, તમને ક્યારે લાગે કે તમારા સિટીમાં ઠંડી વધુ છે, તો એન્ટાર્કટિકાને યાદ કરી લેવું. ત્યાંની ઠંડી આપણી સોચ કરતાં પણ વધુ ખતરનાક છે.